તો જૂનાગઢ ખાતે ગિરનાર પર્વત પર સ્થિત પવિત્ર ગુરુ ગોરક્ષનાથજીની જગ્યા પર થોડા દિવસો પહેલા થયેલી મૂર્તિ ખંડિત થવાની ગંભીર ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચાવી હતી। આ ઘટનાને ગંભીરતાથી લઈ જૂનાગઢ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને સતત 8 દિવસની મહેનત બાદ 2 શખ્સની ધરપકડ કરી। માહિતી અનુસાર રેન્જ આઈજીના સૂચન અને એસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, ભવનાથ પોલીસ, એ ડિવિઝન અને સી ડિવિઝનના કુલ 108 કર્મચારીઓની ટીમે ગિરનાર પર્વત અને ભવનાથ તળેટીના નેત્રમ શાખાના 156થી વધુ સીસીટીવી કેમેરા ચકાસ્યા અને આખરે પૂજારી કિશોરનાથ તથા તેમના સાથી રમેશભાઈ ભટ્ટની ધરપકડ કરવામાં આવી। ત્યારે મહંત શેરનાથ બાપુ દ્વારા તેમજ ગિરનાર મંડળના સંતો, મહંતો, વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય પિયુષ બાવા, જૈન સમાજના રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સહિતના સંતોએ પોલીસ વિભાગના કર્મચારીઓનું સન્માન કર્યું હતું। ગિરનાર પર્વત પર સીસીટીવી કેમેરા લગાવવા સંતો મહંતો દ્વારા અનુદાન પણ જાહેર કરવામાં આવ્યું। જૂનાગઢ ભવનાથ તળેટીમાં ગોરક્ષનાથ આશ્રમમાં ગિરનારના સૌ સંતો, ઇન્દ્ર ભારતી બાપુ, નમ્રમુનિ અને સમસ્ત સંતો જે ખૂબ જ સ્નેહ અને ભાવ અમારી સાથે રાખે છે, એમણે આજના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહી અમારું હિન્દુ સનાતન પરંપરાનું ગૌરવ વધાર્યું છે। ગૌરવની સાથે સાથે એટલું કહી શકીએ, ગોરખધુણામાં ખંડિત થયેલી ગોરક્ષનાથજીની પ્રતિમાનું આરોપીને ગોતવા માટે 108 પોલીસે જે મહેનત કરી હતી, એ આ 108 પોલીસને સંતોએ આજ પ્રોત્સાહિત કર્યા છે। આઈજી સાહેબ, એસપી સાહેબ, કલેક્ટર સાહેબ અને કરશનદાસ બાપુ અને ઇન્દ્ર ભારતી બાપુની સૌની ઉપસ્થિતિમાં આ પોલીસોનું સન્માન કરવામાં આવ્યું છે અને 108 કેમેરા દ્વારા ગિરનારમાં લગાડી અને આવતા સમયમાં ક્યાંય પણ અવ્યવસ્થા ઊભી ન થાય આવી સૌ સંતો સાથે મળી અને કાર્યપદ્ધતિ આદરવામાં આવી છે। આપ સહભાગી બનજો। આપણો ગિરનાર કાયમને માટે ઉજાગર રહે અને ગિરનારની આદર્શ જીવન આપણે અહીંથી લોકો શીખીને જાય। આપ સૌ જાણો છો એમ આજથી થોડા દિવસ પહેલા ગિરનાર ઉપર એક ખૂબ જ દુઃખદ બનાવ બની ગયેલો। ગોરક્ષનાથ મહારાજની મૂર્તિ ખંડિત થવાનો બનાવ બનેલો હતો। આ બનાવ ખૂબ ગંભીર હતો। ગિરનારની શાંતિ અને સુરક્ષા માટે આ બનાવને ઉકેલવો ખૂબ જરૂરી હતો। જૂનાગઢ પોલીસની આખી ટીમ, એસપી શ્રી અને એમની સમગ્ર ટીમે છેલ્લા અઠવાડિયા રાત દિવસ મહેનત કરી અને આ ગંભીર બનાવ ઉકેલી નાખ્યો છે। આ જે મહેનત કરી છે પોલીસ વિભાગને, એને બિરદાવવા માટે જૂનાગઢના ગિરનાર ક્ષેત્રના તમામ સાધુ સંતો, જૈન તેમજ હિન્દુ સમુદાયના તમામ સાધુ સંતોએ આજ સમગ્ર ટીમના તમામ કર્મચારીઓનું સન્માન કર્યું છે અને સાથે સાથે ગિરનારની સુરક્ષા વધે એના માટે સીસીટીવી માટે પૂરેપૂરું અનુદાન પણ ફાળવેલું છે। આ તબક્કે હું તમામ સાધુ સંતોનો આભાર માનું છું અને જૂનાગઢ પોલીસની તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સર્જાયેલી જે પરિસ્થિતિ હતી એનું પોલીસ ડિપાર્ટમેન્ટે જે શ્રેષ્ઠ રીતે નિરાકરણ કર્યું અને ત્યાર પછી આખા ગિરનારની અંદરમાં સીસીટીવી લગાવવાનું જે આયોજન કર્યું છે, એની માટે આજે અમે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટની અનુમોદના કરવા, એમનું સન્માન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા સર્વ સંતો। મને એમ લાગે છે કે ગિરનારની અંદરમાં સીસીટીવીના આયોજનથી અનેક પ્રકારના દૂષણો સમાપ્ત થઈ જશે અને અનેક પ્રકારની સુવિધાઓ સચવાઈ શકશે। ડિપાર્ટમેન્ટ પણ બહુ પીસફુલી પોતાનું વર્ક કરી શકશે અને આવા કાર્યમાં સમગ્ર જૈન સમાજ તરફથી પણ અમે અમારો સહયોગ જાહેર કર્યો છે। પારસધામ, આણજી કલ્યાણજીની પેઢી અને અન્ય સંસ્થાઓ તરફથી 25 લાખ રૂપિયા અર્પણ કરવા માટે ભાવ વ્યક્ત કરેલો છે।